મહાદેવર જય શ્રી કૃષ્ણ। આવતીકાલે અષાઢ વદ અમાસ અને બુધવાર તારીખ 12/8/2026 દિવસે બુધ અમાસ છે। તો આ અમાસ પવિત્ર એટલા માટે છે કે બુધવારી અમાસ છે। આ અમાસને દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ઉત્તમ એ દિવસ છે। તો અમાસને દિવસે સવારે પીપળે જલ અર્પણ કરવું, ત્યાર પછી સંધ્યા સમયે દીપ દાન કરવું, શિવ મંદિરે જઈ અને 3 દીવા છે એ પ્રગટાવવા અને ભોળાનાથને ઓમ નમઃ શિવાય, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત આ મંત્રનો 21 વાર જપ કરવો। ત્યાર પછી આવતીકાલે બુધ અમાસ છે અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળે જલ રેડવું, તુલસીજીને જલ અર્પણ કરવું અને પીપળાની 108 પ્રદક્ષિણા અવશ્ય ફરવી જોઈએ। ત્યાર પછી પીપળાના થડે પડવાળી રોટલી અને થોડી ખીર એ પિતૃઓનું સ્મરણ કરી અને પીપળાના થડે નૈવેદ્ય છે એ અર્પણ કરવું જોઈએ। તો આ પવિત્ર એવી અમાસ છે। જો આ વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો। મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ।